હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે મજામાં જશો અને સુરક્ષિત જશો. તો આજે તમારા માટે એક સ્પેશિયલ ટૉપિક લઈને આવ્યો છું. પ્રેમના ટૉપિક એટલા માટે કે મેં એક લેટેસ્ટ વિડીયો જોયો હતો કે જેમાંથી એક 18 થી 19 વર્ષનો વ્યક્તિ હાથ પર બ્લેડ મારતો હોય છે અને ખૂન વહેતું છે. ઓકે, આ બધું શા માટે? આ વિડીયો એમના માટે સ્પેશિયલ છે કે જે વ્યક્તિ એક તરફા પ્રેમમાં હોય અથવા તો પછી કોઈ વ્યક્તિ એમને છોડીને ગઈ હોય અને પાછી આવવાની રાહ જોતા હોય અથવા તો પછી કંઈક ખરાબ પગલાં લેતા હોય, એમના માટે વિડીયો સ્પેશિયલ છે. આઈ હોપ તમને ગમશે. જ્યારે બી વ્યક્તિ પ્રેમની અંદર હોય છે ત્યારે એ વ્યક્તિ પોતાનો પૂરેપૂરો સમય આપી દેતી હોય છે. પોતાના સપનાનું જે સમય હોય એ વ્યક્તિને આપી દેતી હોય છે. મતલબ અમુક સમય એ વ્યક્તિના ભગવાન માનીને બેસી જતી હોય છે અને પોતે બધું જ ભૂલી જતો હોય છે અને એ વ્યક્તિની પાછળ હોય છે. એકચ્યુઅલી થાય છે એવું કે જ્યારે બી એ વ્યક્તિને છોડીને કોઈ કારણસર એ વ્યક્તિ જ્યારે એને છોડીને જતી હોય છે, પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થતો હોય છે. આવા સમયે એ વ્યક્તિ કે જે વ્યક્તિ એને ભગવાન માનીને બેસતો હોય છે એ વ્યક્તિને છોડીને જાય ત્યારે એક શરૂઆતમાં તો ડિપ્રેશનમાં આવી જતો હોય છે. ડિપ્રેશનમાં આવી જવાના કારણે એ વ્યક્તિ એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતો હોય છે, જેના કારણે એ અમુક સમય સિગરેટ, દારૂ અને એવા દૂષણોમાં સપડાઈ જતો હોય છે. એની કાયમી હેબિટ બની જતી હોય છે. અમુક સમયે વ્યક્તિઓ તો હાથ પર બ્લેડો બી મારી લે છે અને અમુક વ્યક્તિ તો એવું બી જોયા હોય છે કે સુસાઇડ બી કરી લેતા હોય છે. આ બધું શા માટે યાર? આ બધું ખબર નથી પડતી. એકચ્યુઅલી આવા સમયે વ્યક્તિ પોતાનું ઓરિજિનલ અસ્તિત્વ ગુમાવી દેતું હોય છે અને પોતાની જે ઓરિજિનલ જીવવાની પર્સનાલિટી હોય છે, પોતાની જે તાકાત હોય છે, પોતાની જે શક્તિ હોય છે, બધું જ ગુમાવી દેતું હોય છે અને એ વ્યક્તિ પાછળ ડિપ્રેશન અંદર જીવતો હોય છે. તો એકચ્યુઅલી મારો મેઇન પોઈન્ટ એ છે કે આ બધી વસ્તુમાંથી બહાર કેવી રીતે આવે. કોઈ વ્યક્તિ તમને છોડીને ગઈ તો જે વ્યક્તિ છોડીને ગઈ અને આ પોઈન્ટમાંથી કેવી રીતે બહાર આવું, એ એકચ્યુઅલી મારો પોઈન્ટ છે. તો શરૂઆત કરવા જઈએ તો પહેલો પોઈન્ટ એ છે કે જો તમારે આ વસ્તુમાંથી બહાર નીકળવું હોય, જે વ્યક્તિ તમને છોડીને ગઈ હોય તે વ્યક્તિનો થેન્ક યુ કહો અને આભાર કહો કે થેન્ક યુ, આભાર તમારો, થેન્ક યુ સો વેરી મચ. બીજો સ્ટેપ એ છે કે તમારે પોતાની જાતનો પ્રેમ કરો. તમારે પોતાની જાતનો પ્રેમ કરો. તમને જે ગમતું હોય, પોતાની જાતનો પ્રેમ કરો મતલબ એ કે તમને જે ગમતું હોય એ વસ્તુ ચાલુ કરો. પોતાની જે ચોઈસ હોય, મતલબ તમારી જે હોબી હોય, મતલબ તમારો જે શોખ હોય એ શોખ ઉપર તમારું કામ ચાલુ કરો અને એટલી હદ સુધી એમાં કામ કરો, એટલા ડૂબી જાઓ કે બીજું કંઈ તમને યાદ જ ના આવે અને એમાં તમારી વસ્તુ એક્સપર્ટ થઈ જાઓ. ત્રીજી વસ્તુ એ છે કે તમે જેવું વિચારશો કે હું આ વ્યક્તિને ભૂલી જઈશ, એ વ્યક્તિ વિશે તમે ખરાબ શબ્દો બોલશો, ખરાબ અપશબ્દો બોલશો, એ બધી જ નેગેટિવ ઇમ્પેક્ટ તમારા ઉપર પડશે. તે વસ્તુ તમે ના કરશો. સિમ્પલ વસ્તુ કહો, જે વ્યક્તિ તમારા જોડે હતી ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, હું જીવો, મારી ભૂતકાળના ખાલી એટલું સિમ્પલ કહો, હા એ વ્યક્તિ મારી જોડે હતી તો મેં સમય વિતાવ્યો, એ બધું સારું હતું, એટલે પોઝિટિવ વિચારશો તો એમાંથી તમે બહાર નીકળી જશો. પણ તમે જેવું વિચારશો કે ભૂલી જઈશ, એટલા જ તમે ઊંડર ઉતારતા જશો. તો આ વસ્તુ તમે ના કરશો. ત્રીજી વસ્તુ એ છે કે ના કહેવી જોઈએ પણ કહું છું હું તમને કે એક વ્યક્તિ પર તમારું જીવન સીમિત નથી. જોવા જઈએ તો 700 કરોડ દુનિયાની અંદર 700 કરોડ વસ્તી છે. એમાંથી કોઈ એક વ્યક્તિના કારણે તમે તમારી જીવન જીવવાની કળા, તમારું અસ્તિત્વ આ બધું ના ગુમાવશો. ખાલી એક તમારું સિમ્પલ વસ્તુ કહું છું, તમે તમારી પોતાની આંખો ઓપન કરો અને તમારું દિમાગ ચલાવો. જે રિયાલિટી તમારે એક્સેપ્ટ કરવી જ પડશે. તમે વિચારીને બેઠા હોય કે આ બધું પાછું આવશે તો એ વસ્તુને માત્ર બોલિવૂડ મતલબ હિન્દી પિક્ચરોમાં અને ગુજરાતી પિક્ચરોમાં જ થતું હોય છે. એમાં માત્ર એક જ હીરો અને એક જ હિરોઈન હોય છે, જેના લીધે એ પાછા આવવાની પોસિબિલિટી પિક્ચર છે. બાકી રિયલ લાઈફની અંદર એ વસ્તુ પોસિબલ નથી. આવશે પણ એ બી તમારા માટે ટાઈમ પાસ કરવા પડશે. એટલું ધ્યાન રાખજો. તો મૂવ ઓન થઈ જાઓ. તમારી પોતાની જાતનું ધ્યાન કેન્દ્રિત કરી નાખો. દુનિયામાં કોઈ બી વસ્તુની કમી નથી. જ્યારે બી તમારી આંખ ઓપન કરો તો દુનિયામાં કોઈ જ વસ્તુની ક્યાંય કમી નથી. એક વસ્તુ ગઈ, બીજી પકડી પાડો. આ ના કહેવું છે પણ હું કહું છું તમને, કારણ કે તમારે એ ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું છે. ગઈ એવું બી થઈ શકે કે તમને એનાથી સારી બી વસ્તુ મળી શકે, એનાથી તમે વધારે પણ મજા કરી શકો. ચોથો પોઈન્ટ એ છે એક ચેમ્પિયન બનો, એક રાજા બનો. એક ચેમ્પિયન બનો, એક રાજા બનો. જે વ્યક્તિ તમને છોડીને ગઈ એનાથી ફાયદો તમને જ છે કે તમે તમારી જિંદગી તમારા નીતિ નિયમો, તમારા સિદ્ધાંતોથી જીવી શકશો. ત્યાં તમારા પોતાના સપના પૂરા કરવાનો ત્યાં તમને પૂરેપૂરો સમય મળશે અને તમે તમારી પોતાની જાતને શોધી શકશો. તો એક ચેમ્પિયન બનાવીને તમારી જિંદગી જીવો. મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે હું કોઈ પ્રેમનો દુશ્મન નથી કે મને પ્રેમથી કોઈ એટલું બધું નથી. પણ હું એટલા માટે મારે બનાવવું પડે કે નાની ઉંમરના છોકરા હાથ પર બ્લેડો મારતા હોય છે, સુસાઇડ કરી લેતા હોય છે અને અમુક સમય તો એમની જિંદગી પણ બરબાદ થઈ જતી હોય. તો મેક શ્યોર તમે કરો આ બધું, બટ એટલું ધ્યાન રાખજો કે તમારો પરિવાર બરબાદ ના થાય, તમારી જિંદગી બરબાદ ના થાય અને ખાસ કરીને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારું કેરિયર બરબાદ ના થવા દેતા. આઈ હોપ
તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે જેથી કરીને કોઈ બી વિડીયો હોય તો તમને અવશ્ય મળી જાય. જય હિન્દ, જય